સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ફરીથી શરૂ થયેલી મેઘમહેરથી ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે। ચારેકોર ફરી હરિયાળી પથરાવા લાગી છે। કપાસ, મગફળી સહિતના પાકમાં પાંદડાની નવી કૂંપણો ફૂટી રહી છે। ફાલ પણ સારો બેસવાની ખેડૂતોને આશા બંધાઈ છે। અમરેલી પંથકમાં છેલ્લા 45 દિવસથી મેઘરાજા રિસાઈ ગયા હતા, પરંતુ જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ પધરામણી કરીને ખેડૂતોની ચિંતા દૂર કરી છે। ખેડૂતો હવે હળવા ફૂલ થઈ ગયા છે, કારણ કે શરૂઆતમાં વાવણી બાદ થોડો સમય સારો વરસાદ વરસ્યો, પરંતુ બાદમાં વરસાદે લાંબો વિરામ લઈ લીધો। પરિણામે ખરીફ પાકો સુકાવા લાગ્યા હતા। જેને પિયતની વ્યવસ્થા હતી એણે તો પિયત આપી મોલાતને લીલીછમ રાખી, પરંતુ બિનપિયત ખેતરોમાં પાકની સાથે ખેડૂતોના કાળજા પણ બળવા લાગ્યા હતા। પરંતુ હવે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાઈ છે। વરસાદ શરૂઆતમાં વાવણી બહુ ટાઈમે થઈ હતી, ત્યાર પછી વાવણી થયા પછી લગભગ વરસાદ આવ્યો જ નહીં, એટલે હવા 1.5 મહિનો વરસાદ ન આવ્યો। ત્યાર પછી તો વધારે પડતું બધી મોલાત બધી મુરઝાવા માંડી હતી, અને ત્યાર પછી આ વરસાદ આવ્યો જન્માષ્ટમીના દિવસે, એને ખેડૂત માટે કાયદેસર ઘણો દાદા તો સોનું વેરવું કહેવાય એમ। અને અત્યારે તો નદીમાં રાતે પૂર એટલું આવ્યું હતું, અને ફરીને પાછા અમારા કપાસ ને મગફળીના બધાના પાક હારામાં હારા લેવા છે, અને ખેડૂતો બધા ખુશખુશાલ છે, પશુ ધનવાળા પણ ખુશખુશાલ છે, અને કુવામાં હોય તો અવેડામાં આવે એટલે વેપારીઓ પણ ખુશખુશાલ છે બધા। વરસાદ શરૂઆતમાં વાવણી બહુ સારી થઈ હતી, પછી 1.5 મહિનો વરસાદ બહુ ખેંચાણો, એટલે પાકને બહુ જરૂર હતી વરસાદની। આ જન્માષ્ટમી દિવસે વરસાદ બહુ સારો થયો, એટલે પાછું હતું એમને બધું થઈ જાય। તમારે શું ખેતરમાં? અમારે કપાસનું વાવેતર છે। કપાસમાં કેટલો ફાયદો થાય? બહુ ફાયદો થાય। પાણી હવે નહીં પાવું પડે, કૂવામાં ભરાઈ જાય પાણી। આ નદી આવી ગઈ। લગભગ 45 દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે મેઘરાજા અમરેલી જિલ્લા પર મહેરબાન થયા છે। ગઈકાલે એટલે કે જન્માષ્ટમીના દિવસે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે। 1 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદે જનજીવનને ફરી ધબકતું કરી દીધું છે। ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે। ગઈકાલે જે રીતે સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો, તેના કારણે અમરેલી જિલ્લાની જે ખેતી છે તેને એક નવું જીવતદાન મળ્યું છે। જિલ્લામાં લગભગ તમામ તાલુકાઓ 11 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। 1 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીના વરસાદમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખ જેવી સ્થિતિ પણ છે, કારણ કે વડિયા તાલુકામાં જે રીતે 5 ઇંચથી વધુ વરસાદ નોંધાણો, તેના કારણે કેટલાક ખેડૂતો ને નુકસાન પણ થયું છે। નદી કાંઠે આવેલા ખેતરોમાં ધોવાણ થયા હોવાના પણ સમાચાર મળ્યા છે। ગઈકાલે 2 બાઇક સવાર પાણીના પ્રવાહમાં તણાયા હોવાના સમાચારો હતા, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। એકંદરે જન્માષ્ટમીના દિવસે મેઘરાજા અમરેલી જિલ્લા પર મહેરબાન થયા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી।